રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના કેન્દ્રની બહાર લાંબી કતાર અત્યારે લાગેલી છે। આગલી રાત્રિએથી જ ખેડૂતો પોતાના વાહનો લઈ અને કલાકોના કલાકો સુધી પોતાનો વારો આવવાની રાહ જોઈ અને ત્યાં બેસી રહે છે, જેથી ખેડૂતો સમયસર તેમનો વારો આવે અને સાથે જ તેના નાણાં પણ સમયસર મળી રહે તેના માટે ખેડૂતો દ્વારા સરકારને અપીલ પણ કરાઈ છે। ટેકાના ભાવ તો સરકારના સારા જ છે। બજાર ભાવથી 3-4 હજાર વધારે છે અને પેમેન્ટમાં થોડુંક મોડું કરે છે। એ વહેલી તકે કરે તો સારું, એમ તો વ્યવહાર અમારા હચવાઈ જાય ખેડૂતના। કેટલા મહિના પૈસા મળે છે? એટલે એ 15-20 દિવસે નાખી દે છે, અઠવાડિયામાં નાખી દે તો વધારે સારું એમ। અમે અહીંયા મગફળી લઈને આવ્યા છીએ ધોરાજીમાં ને 17-18 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે ને વહેલી તડકે સરકારશ્રીને એ અપીલ કરી છે કે આ રાતે ખેડૂત હેરાન થાય કે ટાઈમસર વારા લે ને રાતે અટાણા 8 વાગે આવી છે ને સાંજે 8 વાગે ફ્રી થાય ત્યાં ઘીરે પહોંચી એટલે થોડીક આ સંઘવાળાને આપણે કઈ નમ્ર અપીલ કરી છે કે